જે ખીરું આપણે તૈયાર કર્યું હતું એ જોઈ લો. 15 મિનિટ રાખવાનું છે, પછી આપણે એનું ડંગેલું પાડીશું. એક કઢાઈ મૂકવાની છે નાની, એમાં થોડું તેલ નાખવાનું. તેલ ગરમ થઈ ગયું છે, હવે એમાં આપણે થોડું તલ નાખીશું, થોડી રાઈ નાખીશું. અને તલ અને રાઈ થોડા ગરમ થઈ જાય એટલે એમાં તમારે નાનું ડંગેલું બનાવવું હોય તો ઓછું ખીરું નાખવાનું, અને મોટું ડંગેલું બનાવવું હોય તો વધારે ખીરું નાખવાનું. જોઈ લો તમે, આ તલ ગરમ થઈ ગયા છે અને રાઈ પણ ગરમ થઈ ગઈ છે. હવે આપણે આમાં નાખીશું ખીરું. અને પછી એને આપણે